ભુજ ખાતે કલેક્ટરના અધ્યક્ષસ્થાને મળેલી સંકલન સમિતિની બેઠકમાં ધારાસભ્યો દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નો બાદ કલેક્ટર આનંદ પટેલે સૌ અધિકારીના મજબૂત ક્લાસ લીધા હતા. તમામ વિસ્તારોમાં ગુણવત્તાસભર અને ઝડપી કામ કરવા માટે અધિકારીઓને કડક ટકોર કલેક્ટર દ્વારા આજે કરવામાં આવી હતી. આજરોજ સવારના અંદાજિત 11 વાગે જિલ્લા સેવા સદન ભુજ ખાતે કચ્છ કલેક્ટર આનંદ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લાની સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર સમક્ષ ઉપસ્થિત પદાધિકારીઓએ પ્રજાહિતના વિવિધ પ્રશ્નોની રજૂઆત કરી હતી, જેમાં અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ જિલ્લાના ઉદ્યોગ ગૃહોમાં સ્થાનિક ભરતીનો મુદ્દો, લીલાસા રેલવે અંડરપાસની કામગીરી, ખેડોઈ તથા લાખાપરમાં બેંકની શાખા શરૂ કરવા, ભારાપર બળદિયા તથા કેરા બાયપાસ તથા ટોલ પ્લાઝા સહિતના પ્રશ્નોની રજૂઆત કરી હતી. પદાધિકારીઓ દ્વારા રજૂ કરાયેલા પ્રજાના પ્રશ્નોનું તાત્કાલિક નિવારણ લાવવા માટે જિલ્લા કલેક્ટરે સંબંધિત વિભાગના અધિકારીઓને યોગ્ય કાર્યવાહી કરવાના દિશા નિર્દેશો સાથે ઝડપથી કામગીરી કરવા સૂચન કર્યું હતું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર, નિવાસી અધિક કલેક્ટર ડીપી ચૌહાણ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક નિકુંજ પરીખ, સિવિલ ડિફેન્સના નાયબ નિયંત્રક અને અધિક કલેક્ટર ધવલ પંડ્યા તથા સર્વે પ્રાંત અધિકારીઓ સહિત જિલ્લા વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓ, વિવિધ કચેરીઓના વડાઓ ઉપસ્થિત રહ્યા હતા.